દિયોદરના વ્યાપારીઓ, ખેડૂતો, સામાજિક આગેવાનો અને તમામ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા 16 દિવસથી પોતાની માંગને લઈ વિરોધ ચાલી રહ્યો છે। દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે અથવા તો દિયોદરને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદરના વ્યાપારીઓ, ખેડૂતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો આ બાઇક રેલીમાં જોડાયા હતા અને આ બાઇક રેલી ઓગળથળી ખાતે પહોંચી હતી અને ત્યાં સભા યોજી હતી અને ઓગળજી મહારાજના મંદિરે હવન પણ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાનું રાજ્ય સરકાર દ્વારા જ્યારથી વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે જિલ્લા વિભાજનના નિર્ણયને આજે 16 દિવસ વીત્યા તેમ છતાં દિયોદરમાં હજુ સુધી વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। દિયોદરના વ્યાપારીઓ, ખેડૂતો, સામાજિક આગેવાનો અને તમામ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદરના રેસ્ટ હાઉસ આગળથી મોટી સંખ્યામાં બાઇકો અને અન્ય વાહનોની રેલી કાઢવામાં આવી હતી। આ રેલી દિયોદર બજારમાં થઈ ગામડામાં પહોંચી અને ત્યારબાદ ઓગળજી મહારાજના મંદિરે ઓગળથળીએ આ વિશાળ રેલી પહોંચી હતી। ઓગળજી મહારાજના મંદિર ખાતે ત્યાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહી અને આંદોલનમાં જોડાયા હતા। કેશાજી ચૌહાણે કહ્યું હતું કે મારા મત વિસ્તારના લોકોની વાત સાંભળવી એ મારો કર્તવ્ય છે અને મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆત કરી એ મહત્વની વાત છે કે જ્યારથી સરકાર દ્વારા જિલ્લા વિભાજનનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમાં પણ દિયોદરને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી જ લોકોમાં આક્રોશ છે। મુખ્ય માંગણી તેમની એક જ છે કે દિયોદરને નવી જિલ્લાનું વડું મથક બનાવવામાં આવે અને ઓગળ જિલ્લો નામ આપવામાં આવે અથવા તો દિયોદર તાલુકાના મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। જો તેમનું કહ્યું છે કે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમારી જે બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના તાલુકાઓની જે ઓગળ જિલ્લો બનાવવાની માંગ હતી, સરકારે એમાં ઊણી ઉતરી છે। લોકશાહીની અંદર લોકોની શું ઈચ્છા છે, લોકોનું શું મંતવ્ય છે જાણીને સરકારે નિર્ણય લેવો જોઈએ। સરકારે નિર્ણય લેતા ઓગળ જિલ્લાને પ્રાધાન્ય આપ્યું નહીં અને ઓગળ જિલ્લો જાહેર કર્યો નથી। એના ભાગરૂપે અમે દિયોદરની અંદર એક મહારેલી રાખેલી હતી અને આજે પણ આખા તાલુકો અને દિયોદર તાલુકાની આજુબાજુના તાલુકાના આગેવાનો બધા ભેગા થઈ અને ઓગળજી ખાતે એક મહાન હવનનું આયોજન કર્યું છે અને ઓગળ મહારાજને પ્રાર્થના કરવા આવી રહ્યા છે કે તમે હવે આ ઓગળ જિલ્લા માટેનું તમે સરકારશ્રીને કંઈ સદબુદ્ધિ આવે અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી પ્રાર્થના કરવા માટે આખા મહારેલીનું આયોજન કરી અમે અત્યારે આવ્યા છીએ અને હવે પછી આગળ શું કાર્યવાહી કરવી એ અમારે તમામ આગેવાનોની એક મિટિંગ છે, મિટિંગમાં નિર્ણય લેશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરવામાં જશે। અમારું નામ રાજપૂત ગોદાભાઈ ભીખાભાઈ ડાભી। ઓકે, આજે રેલી યોજીને ઓગળથળી પહોંચ્યા છો, શું માંગણી છે તમારી? અમારી વર્ષોની માગણી છે જિલ્લાની અમારે દિયોદર થાય અને દિયોદર બધાના સેન્ટરમાં દિયોદર આવે। દિયોદર વર્ષોથી અમે માગણી કરી રહ્યા હતા। અમારી બધી આખી રહીત પડદા અમને વારંવાર કહેતી રહી કે અમારે દિયોદર જિલ્લો કરો અને દિયોદર જિલ્લો આવે તો અમારા છોકરાને ભણવાનું છે। ઇંગ્લિશ કોલેજ આવે, કોલેજો હોય નથી એટલે કોલેજ હાલે શંકરભાઈ અને શંકરભાઈ અહીંયા જિલ્લો બનાવ્યો તો ભલે બનાવ્યો, એનો કોઈ વાંધો નથી, પણ અમને ભેગો આ જિલ્લો બનાવી હાલે અને આ 5 તાલુકાનો જિલ્લો પડદા સ્વીકારે છે અને 5 તાલુકાનો જિલ્લો બનવો જોઈએ ન કે અમે આંદોલન લેશો અને એ સિવાય અમારા જિલ્લો ન મળે તો સુધી અમારા ધરણા ચાલુ રહેવાના છે। હોય 100% અમે ધરણા ચાલુ રાખી અને આ જિલ્લો લીધા વગરને ઓગળની ચાકે ઓગળથી કરશે તો અમારો જિલ્લો તો 100% તૈયાર છે અને હાલશે, શંકરભાઈ હાલશે 100%। આજે ઓગળ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે તમે પણ ઓગળજીના ધામમાં યજ્ઞના અને ઓગળજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો, એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે
અને ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ. મુખ્યમંત્રીને આપ મળવાનો શું શું રજૂઆત કરશો? આજે તમે જે આજ સાંભળી છે જે અહીં લોકોએ કરી છે એ મુખ્યમંત્રીને કરીશું હું. બરાબર, અહીં પ્રજાની રાડ મારે મુખ્યમંત્રી સુધી કરવાની. સૌનો આભાર. બોલો ઓગળજી મહારાજ. મને હાલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે દોતીવાડા યુનિવર્સિટીના વીસીનું પોતાનું પ્રમાણપત્ર બોગસ છે એવી સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું. આપ જોઈ શકો છો કે આજે તો આખી સરકારના અધિકારીઓ નકલી છે. આ તો એક માત્ર ડેમો છે. આપ જો અંદર ઉતરીને તપાસ કરશો તો અનેક વિભાગોની અંદર આવા અનેક નકલી પ્રમાણપત્રો લઈને લોકો નોકરી કરી રહ્યા છે અને ચારે બાજુ નકલી અધિકારીઓની ગુજરાતની અંદર ભરમાર છે. અને રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે. એટલે હું તો એટલું જ મીડિયાના માધ્યમથી કહીશ કે આની તટસ્થ તપાસ થવી જોઈએ અને આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. છેલ્લા 4 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે, તેમ છતાં હજુ સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું. ચોક્કસ આ રાજ્ય સરકારને માત્ર એવા મુદ્દાઓ સાથે એમને પડી છે કે જે એમને સ્પર્શતા મુદ્દા હોય, એમને લાભના મુદ્દા હોય, પ્રજા પીડાતી હોય, લોકોની આવા પ્રમાણપત્રો લઈને નોકરી કરતા લોકો સામે રાજ્ય સરકારને જરા પણ રસ નથી કે કંઈક એમના સામે કાર્યવાહી કરે. એકાદ તપાસ પંચ નિમશે અને એના ઉપર ફેટલું વાળી દેશે.